જય જલારામ બાપા. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા ખાતે આવેલા પ્રસિદ્ધ જલારામ બાપાના મંદિરે. આ વિશાળ મંદિર આપણને દેખાઈ રહ્યું છે. સામેના ભાગમાં ભોજનશાળા છે. અહીં બંને ટાઈમ અન્નક્ષેત્ર ચાલુ હોય છે. હજારોની સંખ્યામાં ભાવિકો અહીં પ્રસાદ લઈ અને પાવન થાય છે. જેમ વીરપુરમાં વિનામૂલ્યે મહાપ્રસાદ ચાલુ છે, એમ આ મંદિરે પણ કોઈ પણ રૂપિયો લેવાતો નથી. હાઈવે ટચ મંદિર છે. રૂડું અને રળિયામનું આ જલારામ બાપાનું મંદિર છે. અહીંથી 20 થી 25 પગથિયા ચડી અને આપણે મંદિરમાં જઈ શકીએ છીએ. આવો આપણે મંદિરમાં જઈએ. મંદિરમાં દાખલ થતા જ આપને રામ, લક્ષ્મણ, જાનકીના દર્શન થાય છે. જય શ્રી રામ. બાજુમાં રાધા કૃષ્ણ બિરાજે છે. સીતારામ, રાધે શ્યામ. અહીં સંતોષી માતાજીના બેસણા છે. ગજાનન ગણપતિજી મહારાજ બિરાજે છે. અને આ છે જલારામ જોગી. રામ નામ में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय जलाराम. અહીં હનુમાનજી મહારાજના બેસણા છે. અને બાજુમાં ભગવાન ભોળિયાનાથ બિરાજે છે. મા પાર્વતી અને ભોળિયાનાથ ગણપતિજીને ખોળામાં લઈને બેઠા છે. નંદી મહારાજ અને કશ્યપ. જય ભોળાનાથ, હર હર મહાદેવ. વિશાળ ગુંબજ છે મંદિરનો. રાજસ્થાનની પથ્થરના કોતરકામથી સોમપુરાના કારીગરોએ આ સરસ મજાનું મંદિર અહીંયા ઊભું કર્યું છે. ઘણા વર્ષો સુધી આ મંદિરનું કામકાજ ચાલ્યું હતું. અને અત્યારે દરરોજ હજારોની સંખ્યામાં ભાવિકો આ મંદિરે દર્શન કરવા આવે છે અને પ્રસાદ લઈ અને પાવન થાય છે. જલારામ બાપાનો મહામંત્ર હતો, દેને કો ટુકડા ભલા, લેને કો હરિનામ. જલારામ બાપાનું જ્યાં મંદિર હોય ત્યાં હરિહર ચાલુ જ હોય છે. વિશાળ સ્તંભ ઉપર આ મંદિર ઊભું છે. સામેનો નજારો જોઈ લ્યો, અદ્ભુત. માં ચામુંડાના સીધા દર્શન અહીંથી થાય છે આપણને. માત્ર 1-1.5 કિલોમીટરના અંતરે ડુંગર આવેલો છે માતાજીનો. સામે ભોજનશાળા છે. મંદિરની ચોખ્ખાઈ એકદમ ઉડીને આંખે વળગે એવી છે. દર 2 કલાકે આ મંદિર આખું પોતા મારીને સાફ કરવામાં આવે છે. આ છે ચોટીલાવાળા મહેન્દ્રભાઈ યાત્રા. એમના થકી આપણે આ દર્શન કરવા આજે આવ્યા છીએ. સરસ મજાનો બગીચો છે મંદિરમાં. રંગબેરંગી પુષ્પો લહેરાઈ રહ્યા છે. ખૂબ જ રળિયામણું અને રીતિ સીધી વાળું આ જલારામ મંદિર છે. જો હાઈવે ઉપર વાહનો આવેલા જતા દેખાય છે આપણને. જય જલારામ બાપા. અહીં વિશાળ પટાંગણની અંદર અત્યારે બાળકો ફૂટબોલથી રમી રહ્યા છે. ખૂબ જ વિશાળ જગ્યા છે. મજા આવી ગઈ બાળકોને દોડવાની. સામે વિશાળ ચબૂતરો છે. અહીંયા હજારો પક્ષીઓ દરરોજ ચણવા માટે આવે છે. મંદિર પરિસરમાં પણ લોકો બેઠા છે અત્યારે. આવો આપણે પ્રદક્ષિણા કરીએ. બપોરનો 3 વાગ્યાનો સમય છે અને જેઠ મહિનાનો તડકો તો કર્યો છે, પણ આ મંદિરમાં આપણે આવીએ એટલે આપણે ઠંડક પ્રસરે એવું વાતાવરણ હોય છે અહીંયા. બધા ભક્તો આરામથી મોજ મસ્તી કરી રહ્યા છે. આ સામે દેખાય એ
ભાવિકો માટેની રહેવાની સગવડતા કરવામાં આવેલ છે. સરસ મજાનો બગીચો, કોઈને અહીંયા રોકાવું હોય તો રોકાઈ શકે છે. 5 સ્ટાર હોટલ જેવા રૂમ છે અહીંયા. ભલે પધાર્યા ભાવથી. વાહ, મહેમાનો માટેના રૂમ છે આ. વિશાળ મંદિર છે જલારામ બાપાનું. આકાશમાં ધીમા ધીમા વાદળો છવાઈ રહ્યા છે. પાર્કિંગની પણ ખૂબ જ વિશાળ જગ્યા છે. તો મિત્રો, આ જગ્યાએ દર્શન કરવા એક વખત અવશ્ય આવજો. મહાપ્રસાદ લઈને પાવન થાજો. અને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલ જોવા જેવા વ્લોગને સબસ્ક્રાઇબ કરી લેજો. જય જલારામ બાપા. જય જય જલારામ બાપા.